નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરની શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના ત્રિવેણી સંગમ સાથે નીકળેલી સાંસ્કૃતિક યાત્રાએ જનજાગૃતિનો સંદેશ પ્રસરાવ્યો હતો. ભારતીય સંસ્કૃતિના વારસાને ધરોહર સમાન સંસ્કૃત ભાષાનું મહત્ત્વ અને આધુનિક યુગમાં પણ જળવાઈ રહે અને યુવા પેઢી તેનાથી સુપેરે પરિચિત થાય તેવા શુભ આશય સાથે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે સંસ્કૃત સપ્તાહની ભવ્ય ઉજવણી અંતર્ગત એક અદ્ભુત અને ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગૌરવ યાત્રાનો શુભારંભ સાવરકુંડલા એસવી જોશી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતેથી કરવામાં આવ્યો હતો. યાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરીને પ્રજાજનોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ સાંસ્કૃતિક યાત્રામાં 750થી પણ વધુ વિદ્યાર્થીઓએ પૂર્ણ ઉત્સાહ અને શુદ્ધ રીતે ભાગ લીધો હતો. જીવંત ઝાંખીઓ, ટેબલો ખાસ તૈયાર કરવામાં આવેલા 7 અદ્ભુત ટેબલો રજૂ કરાયા હતા, જેણે પ્રાચીન વારસો અને લોક જાગૃતિનો સંદેશોને અસરકારક રીતે પહોંચાડ્યો હતો. તેમજ શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંગઠનો, ધાર્મિક સંસ્થાઓના સહયોગથી આયોજન ખરા અર્થમાં ભવ્ય બની રહ્યું હતું. આધુનિક સમયમાં પણ સંસ્કૃત ભાષા કેટલી ઉપયોગી અને વૈજ્ઞાનિક છે તેનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાના સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. શહેરના માર્ગો પર ભ્રમણ કર્યા બાદ આ ગૌરવ યાત્રા જેવી મોદી હાઈસ્કૂલના પાછળના ગ્રાઉન્ડમાં સંપન્ન થઈ હતી. યાત્રાના સમાપન બાદ ભાગ લેનાર તમામ બાળકો અને સહભાગીઓ માટે સાત્વિક અલ્પરાપની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેને બાળકોએ આનંદપૂર્વક સ્વાદ માણ્યો હતો. સમગ્ર આયોજનને સાવરકુંડલા શહેરના સાંસ્કૃતિક ચૈતન્યનો નવો સંચાર કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર.